ઘટના ઘટી એમને શ્રદ્ધાંજલિ આપવા માટે, મૃતક આત્માઓ માટે, જે ઘાયલ થયા એમના જલ્દી સ્વાસ્થ્ય માટે અને જે પરિવારોને વધારે આસ્પર્શ્યું એ તમામ પરિવારો તરફ સંવેદના વ્યક્ત કરવા માટે આ બધા સંતો આવ્યા છે, જે આપણી સૌરાષ્ટ્ર ગુજરાતની બેહાણ જગ્યાએ આ બધા એટલા માટે આવ્યા છે કે સાધુનું પણ બધા કરતાં આગળ કર્તવ્ય હોય છે. કે રામાયણમાં એમ લખ્યું છે કે સાધુના હૃદયને માખણ સાથે સરખાવ્યું છે. કવિ સાધુનું હૃદય માખણ જેવું, પણ તુલસીદાસજીએ કહ્યું કે અહીંયા કવિઓની ભૂલ છે. એમણે સંતના હૃદયને માખણ સાથે સરખાવ્યું, પણ એણે અનુભવ્યું નથી. માખણની તો નીચે જ્યારે તાપ થાય ત્યારે એ પીગળે છે, અને સાધુને જ્યારે આવી દુર્ઘટનાઓ ઘટે છે ત્યારે સાધુનું હૃદય પીગળી જાય છે. એટલા બધા સાધુઓ ભીના હૃદયે અહીંયા આવ્યા છે.